ગાઈસ, આજે આપણે બનાવીશું બેસનના ચીલા, મતલબ એને ગુજરાતીમાં કહેવાય બેસનના પૂડા. સૌપ્રથમ આપણે થોડી સૂજી લીધી છે ક્રન્ચી કરવા માટે એન્ડ બેસન લીધું છે. તો હવે બેસનમાં આપણે એડ કરીશું થોડા ઓનિયન એન્ડ લીલા મરચાં. સો થોડા એમાં મસ્ત સ્વાદ આવે તો આપણે એડ કરીશું થોડી ઓનિયન એન્ડ લીલા મરચાં. તો આને આ રીતે થોડું મિક્સ કરી દઈશું. આ રીતે થોડું મિક્સ કરી દઈશું. પછી આનો મસાલો કરીશું આપણે. તો મસાલો કરવામાં થોડી હળદર નાખીશું આપણે, મતલબ કે હલ્દી પાવડર. થોડો એનો કલર સારો આવે યલો. હવે થોડું લાલ મરચું નાખીશું કેમ કે આમાં ઓલરેડી લીલા મરચાં નાખ્યા જ છે. તો તમે તમારી રીતે લઈ શકો છો, જેમ કે સ્વાદ અનુસાર કે છે કે તમને જે રીતના તમે સ્પાઇસી ખાતા હોય, મીડિયમ ખાતા હોય. આ થોડું કશ્મીરી મરચું નાખ્યું છે કલર. અને હવે આમાં નાખીશું મીઠું સ્વાદ અનુસાર. તો મેં આટલું મીઠું નાખ્યું છે. અને આમાં હવે થોડી આપણે છાશ નાખીશું. છાશ એટલા માટે કે જે પુડલા છે એ થોડા ઓછા થાય, સ્મૂથ ખાવા માટે ઇઝી રહે. હવે આને થોડું મિક્સ કરી લઈશું. છાશ નાખી છે. હવે જોડે જોડે પાણી બી એડ કરતા જઈશું આપણે. લમ્સ ના આવવા જોઈએ. જો લમ્સ આવશે તો તમારા પૂરા તૂટવાની સંભાવના રહે છે. અને આવી રીતે એક જ ડિરેક્શનમાં સ્ટર કરતું રહેવાનું છે જ્યાં સુધી બધું જ જે છે એ મિક્સ ના થઈ જાય. સ્ટર કરી દીધું આને આવી રીતે. તો આને હવે સારી રીતે સ્ટર કરીને મિક્સ કરી લીધું છે. જો બિલકુલ બી લમ્સ નથી. આ જે દેખાય છે એ બધી ઓનિયન છે, ડુંગળી છે. હવે આમાં આપણે થોડું જે છે અજવાઈન મતલબ કે અજમો નાખીશું. તો તમે આ રાત્રે ખાઓ તો તમને મતલબ એમ કે નડે નહીં એના માટે, કેમ કે અજમો જે આપણે ડાયજેશન માટે સારો હોય છે. ઓકે, સો આ થઈ ગયું છે આપણું બેટર રેડી પુડલા માટે. ઓકે ગાઈસ, સો આ મારો પહેલો વિડીયો છે. પોસિબલ હોય તો વધારે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હું પ્યોર ગુજરાતી જમવાનું બનાવું છું. ઓકે, તો પછી આપણે આગળ હવે જોઈશું કે પુડલા કઈ રીતે બનાવવા. ઓકે, અને મતલબ પેન